જીવલેણ હુમલો કરી નાસ્તા ફરતા આરોપીને પોલીસે ઝડપી પાડી અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। સુરતના ગોપીપુરા સ્થિત કાજીના મેદાનમાં જીવલેણ હુમલો કરનાર નાસ્તા ફરતા આરોપીને અઠવા પોલીસે ઝડપી પાડ્યો હતો। પોલીસે આરોપીને લઈ અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પંચનામું કર્યું હતું। મળતી માહિતી મુજબ ગત 16/5/2025ના રોજ ફરિયાદી ઇઝરાયલ ઇબ્રાહિમ શેખના મિત્ર સમીર શેખના કાઝીનું મેદાન ખાતે તીનબત્તી મોહલ્લામાં બર્થડેની ઉજવણી હતી, જ્યાં ઇઝરાયલ ઇબ્રાહિમ શેખ રાત્રિના 10:30 વાગે ગયા હતા, જ્યાં તેની ટુ વ્હીલર ઉપર કોઈ નાના છોકરાથી કેક પડી જતા તે છોકરો બાજુની ટુ વ્હીલરમાંથી કપડું કાઢી ગાડી સાફ કરી હતી। તે વખતે આરોપી માયા ઉર્ફે બોબડાએ આવી કોણે મારી ગાડીમાંથી કપડું કાઢ્યું છે તેમ કહી ઇઝરાયલ ઇબ્રાહિમ શેખ તથા તેમના મિત્રો સાથે ગાળાગાળી કરી હતી, જેથી ઇઝરાયલ ઇબ્રાહિમ શેખ અને તેના વચ્ચે બોલાચાલી અને ઝઘડો થયો હતો। ત્યારબાદ ગત 17/5/2025ના રોજ રાત્રિના સમયે આરોપી માયા ઉર્ફે બોબડાના કાકા હુસૈન ઉર્ફે કલ્લુ અકબર અલી સૈયદે ફરિયાદીને માયા ઉર્ફે બોબડા સાથે ગત 16/5/2025ના રોજ થયેલા ઝઘડા અંગે ગાળો આપતા ફરિયાદીએ તેની પાસે માફી માંગી હતી। તેમ છતાં ગત તારીખ 17/5/2025ના રોજ ફરી હુસૈન ઉર્ફે કલ્લુએ ફરિયાદીના મિત્ર સમીરના ફોન ઉપર ફરિયાદી સાથે વાતચીત કરી ગોપીપુરા કાઝીનું મેદાન તીનબત્તી પાસે બોલાવતા ઇઝરાયલ ઇબ્રાહિમ શેખ ત્યાં જતા આરોપી હુસૈન ઉર્ફે કલ્લુ તથા માયા બોબડો તથા અફઝલ અમઝા શેખ તથા રાજા મહેમૂદ હાજર હતા અને હુસૈન ઉર્ફે કલ્લુએ ફરિયાદી સાથે હાથાપાઈ કરી અને ગાળો આપી હતી। ફરિયાદીના મિત્ર સમીરના મામા ગુલામ શાબિર અરબ વચ્ચે પડી ફરિયાદીને વધુ મારમાંથી બચાવ્યો હતો। ત્યારબાદ 10 મિનિટ બાદ ફરિયાદી ઇઝરાયલ ઇબ્રાહિમ શેખનો ભાઈ ઇદરીશ ઇબ્રાહિમ શેખ તેનું વોશિંગ મશીનના રિપેરિંગનું કામકાજ પૂર્ણ કરી અને કાઝીનું મેદાન તીનબત્તી પાસેથી પસાર થતો હતો, ત્યારે અગાઉ ફરિયાદી સાથે થયેલા ઝઘડાની અદાવત રાખી અને આરોપી હુસૈન ઉર્ફે કલ્લુ અકબર સૈયદ તેના હાથમાં ચપ્પુ લઈ તથા માયા તેના હાથમાં પટ્ટો લઈ તથા રાજા તથા અફઝલ અમઝા શેખ તેના હાથમાં લાકડા લઈ અને પહોંચી ગયા હતા। તેઓએ ફરિયાદીના ભાઈને માર મારી હુસૈન ઉર્ફે કલ્લુએ તેની પાસે રહેલું ચપ્પુ વડે માથાના ભાગે અડધો ઘા મારી જીવલેણ હુમલો કર્યો હતો, સ્થળ ઉપરથી નાસી ગયા હતા। આ મામલે અઠવા પોલીસ મથકમાં ગત 18/5/2025ના રોજ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। આ ગુનામાં નાસ્તા ફરતા આરોપી હુસૈન અકબર અલી સૈયદની ગોપીપુરા ખાતેથી અઠવા પોલીસે ઝડપી પાડ્યો હતો અને ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન પંચનામું કર્યું હતું। હુસૈન ઉર્ફે કલ્લુ અકબર અલી સૈયદના જેઓએ 109(1) મુજબનો જે ગુનો આચરેલ છે, જાનથી મારી નાખવાની કોશિશ ફરિયાદીને કરેલી હતી, એ બાબતે આજરોજ આપણે તીનબત્તી કાજીના મેદાન પાસે રિકન્સ્ટ્રક્શન પંચનામા માટે એમને લઈ આવેલ છે। શા માટે આ વ્યક્તિએ આ પ્રકારે ગુનો આચર્યો છે? ઓલરેડી એમની દુશ્મનાવટ હતી જ અગાઉ, પણ એક નજીવી બાબત કે જેમાં એમના બાઇક ઉપર કોઈ ફરિયાદીના છોકરાની કે એમના ભત્રીજાની કેક લાગી ગઈ હતી, એવી નજીવી બાબત ઉપર ઝઘડો થઈ ગયેલો હતો અને એમને ફોન કરી અને બીજા 2-3 માણસોને બોલાવી અને ફરિયાદી ઉપર હુમલો કર્યો હતો। આગળ બી કોઈ ગુનામાં? હા, આગળ પણ એમના 2 ગુના જુગાર પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે એના કેસ છે એની ઉપર, અને એક અટકાયતી પગલાં એક વખત લેવામાં આવેલા છે અને એના સિવાય આજે આ ગુનો દાખલ કર્યો છે આપણે 109(1) મુજબનો, એ પ્રમાણેનો એનો ગુનાહિત ઇતિહાસ છે।